સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા આઈપીએસ પ્રેમસુખ ડેલોના માર્ગદર્શન હેઠળ અને ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતની સૂચના અનુસાર ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમબી બિરજાના માર્ગદર્શન હેઠળ સિટી પોલીસની ટીમ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી. આ ટીમમાં પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ કરશનભાઈ સોલંકી, પોલીસ હેડ કોન્સ્ટેબલ ખુમાનસિંહ હેમુભા ઝાલા તથા હોમગાર્ડના રાજદીપસિંહ મહેન્દ્રસિંહ ઝાલા અને દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ સોલંકી હતા. ધ્રાંગધ્રા શહેરના કોઢ રોડ વિસ્તારમાં બેરિકેડ રાખી વાહન ચેકિંગ ચાલતું હતું ત્યારે મહેન્દ્ર પિકઅપ બોલેરો ગાડી પૂરપાટ ઝડપે આવતી હતી. પોલીસે ઇશારા કરી વાહન રોકવાનું કહ્યું, પરંતુ ડ્રાઈવરે ગાડી રોકવાના બદલે પોલીસ તથા હોમગાર્ડના જવાનોને ટક્કર મારી ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે તરત જ ચાકચીબંધી કરીને ગાડી રોકી અને ડ્રાઈવર મેહુલભાઈ હીરાભાઈ ખરગિયા કાબુમાં લીધો. ટક્કરથી કેટલાક જવાનોને ઈજા પણ થઈ હતી. પોલીસે ઘટના સ્થળે ગાડીને કબજે લીધી અને ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા.